ગુડ મોર્નિંગ, કેમ છો બધા? એકદમ મજામાં. યસ, અષાઢી બીજના બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આજે અમે અષાઢી બીજના દર્શન કરવા જઈ રહ્યા છીએ આશ્રમ, અને આ બધા અમારા ગ્રુપના છે. પાછો ન તૈયાર રાખો, બીજું કઈ નહીં. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે સવારના 9:30 અને બસ જો અમે લોકો નીકળી ગયા છીએ બહાર નાસ્તો કરવા જાય છે. પહેલાં અહીંયા કંઈક બેનને ઢોસાનું સાઉથ ઇન્ડિયન ફૂડ બહુ સારું મળે છે. હેરિટેજ બેંગ્લોરી સ્ટાઇલ ઢોસા દીપિકા પાદુકોણ ને રણવીર સિંઘે પ્રમથી ખાતા હતા ને આજે અમે ખાશું. ઓહો, દિવસની શરૂઆત આવી રીતે છે. આ જગ્યા આવ્યા છે. એમનો વિચારતા હશે. બે બાજુ એક એક બાઈટ ખવાઈ ગયું છે. સાથે જો બે ચટણી છે. મસ્ત છે નહીં? મારો ઢોસો એકદમ ઠીક, જબરદસ્ત. ચટણી ફ્લેવર જોરદાર. આ કોકોનટ છે, આ ટોમેટો છે, પણ ખાલી ટોમેટોની ફ્લેવર નથી આવતી. બહુ સરસ છે. વસૂલ પહોંચી ગયા છીએ અમે લોકો આશ્રમ. જો અમદાવાદમાં પતંગ હોટલ છે ને, એવી જ અહીંયા હોટલ છે, પણ બંધ થઈ ગઈ છે. હવે અમે આવી ગયા છીએ દરિયે. શું કે બાપુજી? પાકીટનું ધ્યાન રાખવું છું. એમ હા. બીજું કાંઈ નથી કરતા? ના, બાકી છે ને, આમ દરિયો જોવાનો મજા આવે છે. હા ઘણા વર્ષો પછી દરિયો જોયો હોય. હા. કેમ રહ્યું બહુ સફર? એટલે કેમ રહી? કુદરતી. હા, દરિયાના દર્શન કરાવો. આ જો ભરતી આવે છે અત્યારે. આ સાઈડ મધુવંતી નદી છે, અને એ નદી આવે છે ધીરે ધીરે ધીરે. અહીંયા ચોમાસામાં એકદમ હોય. આખું અમારું. હેલો, આ સાઈડ આ બાજુ સરલાબેન. બધાયના મોઢા આવે. રૂકમણી માધવરાયજીની હવેલીના દર્શન. બે મૂર્તિ કેમ છે? બે મૂર્તિ કેમ છે?
માધવરાત્રી કમળ हाँ बस वो लाइन पे आ जाइएगा જબરજસ્ત गर्दी view होगा છે. तो हम तुरंत वापस आ जाएगा हाँ આજે આરામ પડે ભાવ ને અહીંયા છે લાઈન ને ઊભા છે આનંદ લાઈનમાં વડાપાવ ખાવા માટે જે ખાવું હોય એ કાર લઈ લેજો બીજી વાર લાઈનમાં નહીં તારા બે ઊભું ખાવા છે? રહેવાય. ના ના એક વડાપાવની મજા હું હવે ટેસ્ટ કરીશ. કયો તમે કેવું લાગ્યું તમને ઘણા ટાઈમે બહુ જોરદાર વડાપાવ ખાતો. આ તો સારું છે, બે ખાઈ એટલે પેટ ભરાઈ ગયું. સુપર પ્લેસ. આ છે ભજીયા પાઉં ભજીયા પાવ જે ઘરે તમને બહુ ભાવે છે. અહીંયા ભાજી પાવ કેવું લાગ્યું આ અહીં મોટું પર જતા કેવું લાગ્યું વડાપાવ બે ને આ કેટલું ફાઇન છે જો મુંબઈ ગઈકાલના આવ્યા છીએ, અત્યારે વાગ્યા છે સાંજના 6 ના 5:30 અને આજે અમારું વ્રત અહીંયા ટ્વીટું વડાપાવનું મુંબઈ આવીને વડાપાવ ન ખાવ અને ભાઈ જોરદાર ખાતા હો. અનએક્સપેક્ટેડ હા વસૂલ છે આ. અને પાછળ જુઓ તમે આ સિટી સ્ટેશન વીટી સ્ટેશન આ બધું જે જૂનવાણી સ્ટેશન છે અંગ્રેજોના જમાનાનું. આવતો તો ફટાફટ ઝડપથી વારો એટલે વાંધો ન આવ્યો, 15 મિનિટમાં વારો આવી ગયો. તો 15 મિનિટ ઊભું રહેવું છે ને વર્થિટ છે. ઘણા ટાઈમે આમ જબરજસ્ત વડાપાઉં ખાધું ભાઈ, અને એમાંય મુંબઈમાં મજા આવી ગઈ. હાફ અમે ભજી પાઉં ખાઈ લીધું. કેવું સરસ દેખાય છે રિયા, કેવું સરસ લાગે અરે છે. નહીં કીધું આ સાઈડ તો બહુ સરસ બૃહદ મુંબઈ મહાનગરપાલિકા છે કે એ લોકો એ જમાનામાં કેવું આમ બને એવું કે વર્ષો વર્ષ કાંઈ ન થાય બેલાનું હમ. पीछे ले जाएगा अच्छा अभी શું કરી બરો ત્યાં લેવા ખોલાબા જો બધા અહીંયા આવી ગયા છે મરીન લાઈન ને મરીન ડ્રાઈવ. વોશરૂમ સર્વિસ કેટલા લોકો બેઠા છે. लो क्वालिटी का जो वकील झगड़ा रहता होता है है वो नहीं नहीं तो लो उसको क्वालिटी का ट्रेनिंग वकील। वाले मतलब ट्रेनिंग मिलता है उन लोग લઈ જાઉં હા સ્વાતિ સ્નેક્સનું પાનકી ભાઈ. ચટણી મરચા નેક્સ્ટ લેવલ. શું હતું આ? નામ શું હતું આનું મીના બેન બેડાઈ રોટી. બેડાઈ રોટી આલુ સબ્જી શ્રીખંડ બેડાઈ રોટી. ગટ્टे की सब्जी सतपड़ी શું નામ કીધું? સતપટ. सतपड़ी पड़ी सतपड़ी वाली सात पड़ वाली रोटली ઓકે લ્યો બાઈટ લ્યો. લાવો હવે જો
મેં કહ્યું તમારે લેવો ને બ્લોગ લઈ દો. જો છોટે છોટે ગટ્ટે. નાના નાના પીસ છે. ગરમ જો ટોળાની ગઈ. મસ્ત છે. નહીં નહીં લેવાનો કમ્પલસરી એને લઈ લીધો. મેં લઈ લીધો ભાઈ. મારે તો બસ નો ચાલે ભાઈ. આમાં જ લઈ લે. તમારો લઈ દઉં. એક મિનિટ તમે ધારો છો ને એટલે એમાં સુગર નથી, મારી વાત માનો. કેવું રહ્યું? બેડે રોટી મસ્ત છે. શ્રીખંડ સારો. ફાઇનલી અમે લોકો હોટલ આવી ગયા છીએ ને આજે ઘણા લોકો જોડે વાત થઈ છે ફોનમાં મુંબઈથી, અને કોશિશ કરીશ કે ભાઈ જો પોસિબલ થાય તો આપણે મળીએ. અત્યારે અમે જમવા ગયા હતા સ્વાતિ સ્નેક્સમાં અને જમીને હજી જસ્ટ આવ્યા ઘરે. અને ઘરનું આખું શેડ્યુલ કેવું હતું કે બાપુજી અને બેન છે ને એ એક જગ્યાએ બહાર જવાના હતા, અને એટલા માટે બાની ઈચ્છા નહોતી. બા મોટા ભાઈની ઘરે ગયા છે. બાપુજી આ તમે વિડીયો જોવો છો ને આજે રાતના 12 વાગ્યા સુધીમાં લગભગ ઘરે પહોંચી જશે, અને બેન 1-2 દિવસ પછી આવવાના છે. એટલે ઓમ જોયો તો બધા ઘરના બહાર હતા, અને અમારે કામ જે હતું એ તો કામ પતી ગયું છે. અને કાલનું શેડ્યુલ છે પાછું બારે નાસ્તો કરવાનો, પછી એક બજાર જવાનું છે ત્યાં જવાનું, અને સાંજે રિયાની ફ્રેન્ડ છે એને ત્યાં જવાનું છે જમવા માટે. એટલે શેડ્યુલ ઓમ ઓલરેડી ફિક્સ છે. મુંબઈ છે એટલે બહુ મોટું ને આગું આગું હોય, નકર તો એક જગ્યાએથી બીજી જગ્યાએ નજીક નજીક હોય બધાને મળી લઈ. પણ કોશિશ કરશું જો ક્યાંય રસ્તામાં ક્યાંય કોઈને મળાતું હોય તો. હવે આ બ્લોગને અહીંયા વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ હવે આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.